શું આપ્યું? સમાંતર શ્રેણી 10 7 4 ડોટ 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 માઇનસ 62 છેલ્લેથી 32 પદ 11મું પદ શોધો. બરાબર, એટલે છેલ્લેથી 11મું પદ શોધવાનું છે. જ્યારે બી આવે ત્યારે આપણે બરાબર એ બરાબર કેટલા આપ્યા છે? 10. બરાબર, એટલે a1 તમારે 10 થઈ જાય તો a2 કેટલા થઈ જાય? 7. બરાબર, d શોધી લઈએ. d બરાબર a2 માઇનસ a1. ચાલો, a2 કેટલા છે? 7. 7 ઓછા 10 કેટલા આવે? 7 માં 10 જાય તો ઓછા 3. d મળી ગયો આપણને. ચાલો, હવે શું આપેલું છે? -62. -62 એટલે કે છેલ્લું પદ. બરાબર, છેલ્લું પદ એટલે આપણે એને an કહીએ અથવા l કહીએ, જે કહીએ તે. બરાબર હે ને? તો એના ઉપરથી આપણને શું મળી રહેશે? બરાબર, ચાલો તો an નું સૂત્ર મૂકી દઈએ. an ઇઝ ઇક્વલ ટુ હે ને a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. કારણ કે મને ખબર નથી કે કેટલા પદો છે. બરાબર, એટલે n ખબર નથી તો પહેલા n શોધી લઈએ. બરાબર, ચાલો an એટલે કેટલા? લાસ્ટ પદ. બરાબર, -62. a કેટલા? 10. n ખબર નથી. બરાબર, n માઇનસ 1. d કેટલા? -3. ચાલો, શું થશે? પહેલા તો 10 ને આ બાજુ લઈ આવે, -62 અને આ +10 આ બાજુ આવે તો -10. ચાલો, 3 વડે ગુણાકાર કરો, -3. અથવા છેલ્લે આપણે એક કામ કરીએ, n માઇનસ 1 -3 ને સાથે રાખીએ. ચાલો, માઇનસ માઇનસ પ્લસ, 62 ને 10 72. 52 નહીં થાય. બરાબર, ચાલો 3 ને આ બાજુ લઈ આવે, બરાબર, ભાગાકાર થશે. બરાબર, ચાલો -3 ને આખાને લઈ આવે આપણે, -3 n માઇનસ 1. ચાલો, ભાગાકાર કરો, માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા. 72 ભાગ્યા 3 કરો, કેટલા આવે? 24. બરાબર, -1 ને આ બાજુ લાવે તો 25. બરાબર, 24 વત્તા 1 એટલે n બરાબર 25. બરાબર, એટલે કે મને એટલું સમજ પડે કે n આવ્યા એટલે કે આ 62મું પદ કયું હશે? 25. એટલે 62 કયા પર હશે? આગળથી જઈએ એમ સમાંતર શ્રેણીમાં જઈએ. બરાબર, એટલે કે 25મું પદ જશું અહીંયા 10 થી ચાલુ કરીને તો મને 62 એ કયા પર મળશે? 25 પદ પર મળશે. 62 કયા સ્થાન પર હશે? 25. મારે તો શું જોઈએ? 11મું પદ જોઈએ. જો આ 25મું હોય તો આ બાજુથી આવું 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 આ બાજુથી તો બરાબર ગણવાનું. મારે 11મું પદ એ પછાડથી કયું થઈ જાય? તો પછાડથી જોવા જાય તો બરાબર પછાડથી ગણવાનું. એ રીતને આવડે ડાયરેક્ટ an માં મૂકી દેવાનું. બરાબર, તો મારે તો આ પછાડથી ને આગળથી ગણવાનું મને અઘરું લાગે તો મેં શું કરું? સાદી સિમ્પલ રીત આપણું an વાળું સૂત્ર મૂકી દેવાનું. શું? an ઇઝ ઇક્વલ ટુ બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. કયું પદ શોધવાનું છે આપણે? 11 ને, એટલે કે 11 મૂકી દઈએ. બરાબર, a 11. બરાબર, એ કેટલા છે આપણી પાસે? હવે અહીંયા એ બદલાઈ જાય. કેમ? તમે ક્યાંથી શોધવાના? પ્રથમ પદ તો તમે આ બાજુથી શોધવાના ને, આને છેલ્લેથી શોધવા એટલે આપણે પહેલેથી શોધવાનું. શું? એટલે કે છેલ્લેથી કીધું એટલે છેલ્લેથી, એટલે પહેલું પદ કયું થઈ ગયા? હવે a બરાબર -62 થઈ ગયા. તો d તો તેટલો જ રહેવાનો. d કઈ સમાંતર શ્રેણી છે, તફાવત બદલાવાનો ના. સમાંતર શ્રેણીમાં તફાવત બદલાવાનો નહીં, એટલે d કેટલો રહેવાનો? આપણો કેટલો હતો? -3 મૂકી દઈએ. ચાલો, -62 વત્તા n માઇનસ 1. બરાબર, ચાલો માઇનસ. સર n કેટલા લેવાના? 11મું પદ હતું તો 11 ઓછા 1. ચાલો, -62 વત્તા 11 માંથી 1 જાય તો કેટલા રહે? 10. બરાબર, 10 ગુણ્યા -3 કેટલા થાય? બરાબર, હા પછાડથી લઈએ તો આપણે +3 થશે. બરાબર, કારણ કે આપણે પછાડથી લેવાના ને, તો પછાડથી લેવાના એટલે +3 થશે. બરાબર, એટલે કે ચાલો 10 તારીખ 30. બરાબર, પ્લસ ઓર માઇનસ માઇનસ 62 માંથી 30 જાય તો કેટલા રહે? -32. કેમ? મોટી સંખ્યાનું ચિહ્ન. બરાબર, ચાલો શું કીધું? સમાંતર શ્રેણીના 14 પદોનો સરવાળો 1050 હોય તો પ્રથમ 10 પદ અને બરાબર 20મું પદ શોધો. એટલે કે an બરાબર કેટલા આપ્યા? sn બરાબર કેટલા આપ્યા છે? s14. બરાબર, s14 બરાબર કેટલા આપ્યા છે? 1050. બરાબર, ચાલો પ્રથમ પદ બરાબર કેટલું આપ્યું છે? 10. અને બરાબર 20મું પદ શોધવાનું એટલે કે 20 શોધવાનું છે. બરાબર, બે રીત છે. આપણે પહેલા લાંબી રીતથી જોઈ લે, પછી ટૂંકી રીતથી જોઈ લે. બરાબર, કેટલું? sn બરાબર નટુ બરાબર તું આવ બરાબર નહીં તો દામ દઈશ. એટલે કે n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. બરાબર, s કેટલા લેવાના છે? 14. બરાબર, 14 n એટલે કે 14 ભાગ્યા 2. બરાબર, 2 a કેટલા છે? 10. બરાબર, અહીંયા છે 14 ઓછા 1. બરાબર, d શોધવાનો. ચાલો, કેટલા આપ્યા છે? 1050. બરાબર, 14 ભાગ્યા 2 એટલે 7. બરાબર, 2 10 20 વત્તા 14 ઓછા 1 બરાબર 13. d
બરાબર ચાલો એક કામ કરીએ 7 ને આ બાજુ લઈ આવે 1050 ભાગ્યા 7 બરાબર 20 વત્તા 13d બરાબર 20 એટલે કેટલા આવે તો 150 બરાબર ચાલો 20 વત્તા 13d ચાલો 150 આ બાજુ આ 20 આવે પ્લસ માં છે તો માઈનસ બરાબર 13d બરાબર 150 માંથી જાય તો 130 ઇન્ટુ 13d બરાબર 13 ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં 130 ભાગ્યા 13 બરાબર d બરાબર 13 એકુ 13 એટલે જવાબ આવ્યો d બરાબર 10 જો d બરાબર 10 આવી જાય તો મારે A20 નું સૂત્ર પટ્ટી થઈ જાય તો A20 નું સૂત્ર શું A20 બરાબર એટલે A નું સૂત્ર યાદ કરીએ A + n - 1 ઇન્ટુ d તો A પ્લસ n કેટલા રહેશે n - 1 એટલે કે 20 ઓછા 1 અને d આપણને આપ્યો છે કેટલો આપ્યો છે તો આપણે અત્યારે સુઈ દો 10 ઉપર જ જો તો બરાબર 10 મૂકી દીધા બીજું શું જાણતા છે તમે તો ભાઈ a કેટલો છે ચાલો a કેટલો છે 10 બરાબર ચાલો A20 10 20 ઓછા 1 19 19 ગુણ્યા 10 190 190 વત્તા 10 200 એટલે કે A20 બરાબર 200 બીજી રીતની વાત ચાલો અહીંયા પ્રશ્ન શું આપ્યો છે કે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 છે અને 17 પદોનો સરવાળો 289 તો n પદો શોધો જ્યારે પણ આવું આપેલું હોય ત્યારે જે આપેલું તે લખી દેવાનું બાબા 7 પદોનો સરવાળો એટલે કે એ 7 કેટલા આપ્યા છે 49 અહીંયાથી જ મને SN વાળું સૂત્ર યાદ આવે SN = બરાબર 2 આવ નહીં તો દામ દઈશ આપણે 8 યાદ રાખેલું એટલે n/2 2a + n - 1 * d બરાબર S7 7 મૂકી દીધા ચાલો n કેટલા થઈ ગયા હવે આપણી પાસે અહીંયાથી ધ્યાનથી જોઈએ તો n બરાબર કેટલા થઈ જાય 7 બરાબર એટલે n બરાબર 7 મૂકી દે એમને ચાલો 7/2 2a બરાબર a એટલે કેટલા છે આપણી પાસે ચાલો નથી એટલે a n - 1 n એટલે કે 7 ઓછા 1 d બી નથી એટલે આમ બરાબર S7 આપ્યા છે કેટલા આપ્યા છે 49 ચાલો 7/2 બે ગુણાકારમાં છે આ બાજુ સોરી ભાગાકારમાં છે આવે આ બાજુ આવે તો ગુણાકારમાં બરાબર 2a વત્તા 7 ઓછા 1 6d ચાલો 49 ગુણ્યા 2 બરાબર કેટલા થાય 9 દુ 18 8 વડી પડી 1 બરાબર 4 દુ 8 ને 98 બરાબર 7 બરાબર 2a વત્તા 6d જો આને તમે ભાગાકાર નહીં કરો તો પણ ચાલતે બરાબર કેમ કારણ કે 7 તો છે એને ગુણાકારમાં લઈ જતે ચાલો આવ રવા દઈએ આપણે 98 વાર રવા દઈએ આને લઈ જઈએ 7 ગુણાકારમાં છે તો શું આ બાદ જશે તો ભાગાકારમાં 2 ગુણ્યા 49 ભાગ્યા 7 બરાબર 2a વત્તા 6d ચાલો 7 49 7 દુ 14 14 વત્તા 2a પ્લસ 6d આટલું કરે પછી બી તમે સમીકરણનો ઉપયોગ કરી શકો અથવા હજુ આને ડીપમાં જોવું હોય તો બધામાં સરખું શું દેખાય તો 2 2 દેખાય એટલે 2 વડે ભાગતા 2 વડે ભાગતા તો 7 દુ 14 7 બરાબર 2 એકુ 2 અને 3 દુ 6 એટલે કે સમીકરણ 1 મળ્યું મને a વત્તા 3d બરાબર 7 બરાબર સમજ પટ્ટી છે ચાલો એવી રીતે સમીકરણ 2 મેળવીએ કેટલા છે S17 બરાબર 289 બરાબર ચાલ શું કરીશું S17 એટલે કે n બરાબર કેટલા થઈ ગયા મારી પાસે 17 ચાલો SN નું સૂત્ર બરાબર SN = બરાબર કૌંસમાં 2 આવ નહીં તો દામ દઈશ બરાબર એટલે કે n/2 2a + n - 1 * d બરાબર S17 લખી દીધા એટલે n થઈ ગયા તમારા 17/2 2a નથી ખબર 17 ઓછા 1 બરાબર અને d ચાલો S17 કેટલા આપ્યા છે 289 બરાબર 17 ભાગ્યા 2 બસ ગુણ્યા 2a 17 ઓછા 1 16d બરાબર 16 ગુણ્યા d એટલે 16d બરાબર ચાલો 289 બરાબર આ બાજુ લઈ આવું મેં તો જે ગુણાકારમાં હશે તે ભાગાકાર અને ભાગાકારમાં હશે તે ગુણાકારમાં 289 ગુણ્યા 2 ભાગ્યા 17 બરાબર
2a વત્તા 16 289 ને 17 વડે ભાગે એટલે કે 17 ગુણ્યા 17 289 17 17 કેન્સલ થઈ ગયા બરાબર ચાલો અહીંયા બચ્યા 17 ગુણ્યા 2 બરાબર આ બાજુ 2a વત્તા 16d અહીંયા ધ્યાનથી જો તો બધામાં 2 2 2 કોમન છે એટલે 2 વડે ભાગી કાઢીએ બરાબર 2 વડે ભાગતા ચાલો શું મળશે આ 2 વડે ભાગ્યો એટલે 17 ચાલો 2 એકુ 2 એટલે 1 અને 8 દુ 16 બરાબર 8d આ આવ્યું આપણું સમીકરણ 2 તો સમીકરણ 1 અને 2 આવે એટલે આદેશ અને લોકની રીતથી આપણે કરી શકીએ બરાબર બે સમીકરણ મળી ગયા હવે બંને સમીકરણનો આપણે આદેશ કે લોકની રીતથી બરાબર આપણે a અને d મેળવી લઈએ ચાલો મને અહીંયા સૌથી ઈઝી કયું લાગે માઈનસ કરું તો a કેન્સલ થઈ જાય જો કેન્સલ એટલે કે d મળી જાય ચાલો 8 માંથી 3 જાય તો લક્ષ કેટલા રહે 5 પણ કેવા મોટી સંખ્યા -5d બરાબર 17 માંથી 7 જાય તો -10 માઈનસ માઈનસ કેન્સલ d બરાબર 10 ના છેદમાં 5 એટલે કે d બરાબર 5 દુ 10 d બરાબર 5 2 મળ્યા હવે a હોદીએ બરાબર a કોઈ પણ એક સમીકરણ મૂકી દો a 3d બરાબર 7 બરાબર d ની કિંમત મૂકો a 3 દુ 6 બરાબર 7 એટલે 3 દુ 6 6 ને પેલી બાજુ લઈ જાઓ કેટલા થશે ઓછા એટલે કે a બરાબર 7 ઓછા 6 બરાબર એટલે a બરાબર 1 મળે a બરાબર કિંમત મળી ગઈ આપણને 1 ચાલો હવે શું કરીશું તો બરાબર a ની કિંમત મળી ગઈ હવે શું શોધવાનું તો n પદોનો સરવાળો એટલે કે sn બરાબર n પદનો સરવાળો નટુ બરાબર તું આવ નહીં તો દામ દઈશ બરાબર એટલે કે 2a n - 1 d બરાબર ચાલો n ની જગ્યાએ આપણે n જ રાખવાનો છે બાય 2 ચાલ 2a a કેટલા છે ચાલો a કેટલા આવ્યા આપડા 1 મૂકીએ બરાબર n - 1 બરાબર d d કેટલા છે 2 ચાલો n બાય 2 2 को 2 બરાબર 2 को 2 વત્તા 2 को 2 ગુણ્યા n 2n 2 को 2 ઓછા 2 ચાલો વત્તા 2 ઓછા 2 કેન્સલ n ઓપન 2a બરાબર ઇન્ટુ 2n બરાબર 2 2 કેન્સલ એટલે કે n ગુણ્યા n એટલે n નો વર્ગ બરાબર ચાલો શું છે કે સમાંતર શ્રેણીમાં a બાર બરાબર 37 અને d બરાબર 3 હોય તો a અને s બાર ની કિંમત શોધો જે આપેલું હોય તેનો જ ઉપયોગ કરવાનો પહેલા a બાર એટલે કે a બાર બરાબર 37 ચાલો a નું સૂત્ર શું en વાળું સૂત્ર તો en a n - 1 d મને આટલું આવડે મારી પાસે શું છે a બાર ની કિંમત છે ને d ની કિંમત છે એટલે મેં a બાર a n - 1 d d કેટલા છે મારી પાસે 3 હવે જો n મળી શકે મને કેમ 12મું પદ એટલે 12 ઓછા 1 એટલે 12 એ શું થઈ ગયો તમારી પાસે n બરાબર કેટલા થઈ ગયા 12 મોજ પટ્ટી છે ચાલ હવે શું કરીશું કિંમત મૂકીએ a બાર કેટલા આપેલા છે 37 મૂકી દે a બાર ની જગ્યા ઉપર ચાલો a વત્તા 12 ઓછા 1 કેટલા થાય 13 કે 11 હા બરાબર ઇન્ટુ 3 11 તાલી 33 બરાબર 37 ચાલો 33 ના બાજુ લાવો તો a બરાબર 37 ઓછા 33 કેટલા આવે a બરાબર 4 ચાલો a ની કિંમત મળી ગઈ હવે આમાં જ મૂકી દો તો d ની કિંમત સોરી હવે શું કરવાનું છે sn બરાબર શું આવે n/2 2a n - 1 d ચાલો તમારી પાસે બધી કિંમત છે હું શોધવાનું s બાર મૂકી દીધા 12 વન પટ્ટી છે n થઈ ગયા 12 ભાગ્યા 2 2a ચાલો a કેટલા છે 4 n કેટલા 12 ઓછા 1 d કેટલા d આપણે હોય જાય અત્યારે કેટલા આપ્યા હતા બરાબર 3 મીકા 3 ચાલો 6 દુ 12 4 દુ 8 11 ઓછા 12 ઓછા 1 11 11 તાલી 33 બરાબર 11 તાલી 33 લક્ષ 54 નહીં થાય બરાબર
સરવાળો ગુણાકાર કરો 11 તાલી 33 બરાબર ચાલો 33 વત્તા 8 કેટલા થાય 41 બરાબર 41 41 ગુણ્યા 6 બરાબર 4 એકુ 6 એકુ 6 અને 6 ચોક 24 246 બરાબર આ રીતે પણ આવી જાય બરાબર બીજી રીતની વાત કરીએ તો બીજી રીત કઈ તો નટુ બરાબર Sn બરાબર નટુ બરાબર a પ્લસ l બરાબર ચાલો તમારી પાસે n/2 n કેટલા છે તો s 12 હોવા એટલે કે 12 ભાગ્યા 2 a કેટલા છે તો a છે મારી પાસે કેટલા હતા ચાલો 4 l કેટલા તો l બરાબર l એટલે છેલ્લું પદ કેટલા આપેલા હતા બરાબર કેટલામાં પદ તો l બરાબર કેટલું 37 હતા ને આપણને કીધું છે એ 12 12મું પદ એટલે કે બરાબર l લીધે એટલે કે 37 ચાલો 37 વત્તા 4 કેટલા થાય 6 દુ 12 અને આ 37 વત્તા 4 કેટલા થાય 41 બરાબર 41 ગુણ્યા 6 246 તો આ રીતે પણ આવી શકે બરાબર તો બે રીતે થઈ શકે બરાબર તમે આ રીતે કરો કે આ રીતે કરો શું કીધું કે 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે બરાબર જ્યારે પણ આવો ગુણિત વાળો દાખલો આવે ધ્યાન રાખવાનું કે સમાંતર શ્રેણીનો છે તેને શાંતિથી કરવાનો કે સમાંતર શ્રેણી મેળવવાની તો પહેલું તો 10 અને 250 બરાબર એટલે કે પણ મને અહીંયા કીધું કે 4 ના ગુણિત એટલે 4 ના ઘડિયામાં તો 4 ના ઘડિયામાં 10 આવે કે નહીં આવે તો પહેલું પદ કયું હશે તો પહેલા સમજવું પડે તો 4 એકુ 4 4 દુ 8 4 તાલી 12 એટલે કે 10 અને 250 વચ્ચે પહેલું પદ કયું ચાલુ થયું 4 ના ઘડિયામાં 12 બરાબર ભાઈ 4 તાલી 12 4 4 16 બરાબર આ રીતે 250 ની નજીક કયો નંબર આવે તો સર આ રીતે તમે 4 નો ઘડિયો બોલો તો કેવી પડે તો એક કામ કરવાનું 250 ને 4 વડે ભાગી કાઢવાનું બરાબર એટલે એની નજીકનો શેષ મળી જાય તમને એટલે કે ચાલો 4 એકુ 4 4 4 4 16 બરાબર 4 50 20 4 6 24 એટલે 4 6 24 બરાબર બચ્યા 1 અને 0 4 દુ 8 બરાબર કેટલા બચ્યા 2 આ જે શેષ બચ્યો તે આમાંથી માઈનસ કરો એટલે કે તમને ખબર પડે કે જે સંખ્યા વડે આપણે નજીકની સંખ્યા વડે ભાગી શકીએ એટલે કે 250 માંથી શેષ 2 બાદ કરું તો આવે 248 એટલે કે 248 ને મેં 4 વડે ભાગી શકું એટલે કે છેલ્લામાં છેલ્લો નંબર મારો કયો થઈ ગયો 248 બરાબર કેવી ટાઈપ સમજ પડી 248 બરાબર તો છેલ્લું પદ મારી પાસે એટલે કે a બરાબર કેટલા થઈ ગયા 12 b બરાબર કેટલા થઈ ગયા તો 12 માંથી 16 માંથી 12 જાય તો 4 અથવા 4 નો ગુણિત એટલે 4 જ થઈ જાય હવે મારી પાસે કિંમત બી છે an ની an બરાબર 248 એટલે કે l બરાબર 248 છેલ્લો ગુણ કયો an અને l એ બધું સરખું જ કહેવાય બરાબર ચાલો હવે મારે શું કરવાનું છે n શોધવાનો કે l કયો છે an કયો છે કયું પદ છે બરાબર કેટલામું પદ છે બરાબર કેટલા ગુણિત હશે એટલે કેટલા પદ હશે તો અહીંયા 212 થી જ લઈને 48 વચ્ચે કેટલા પદ આવે એટલે શોધવાનું શું થઈ ગયું n ચાલો મને એકદમ સિમ્પલ સૂત્ર આવડે કયું an વાળું કારણ કે an આપ્યો છે an a n - 1 * b ચાલો an એટલે 248 મૂકી દીધા ચાલો a આવ્યા અત્યારે આપણા 12 n ખબર નથી b ખબર છે 4 ચાલો પહેલા શું કરીએ 4 ગુણિતમાં છે બરાબર અથવા +12 છે તો +12 ને આ બાજુ લઈ આવો તો શું થશે -12 248 - 12 n - 1 * 4 ચાલો 8 માંથી 2 જાય તો 6 બરાબર 4 માંથી 1 જાય તો 3 અને 236 n - 1 બરાબર * 4 236 ને આ ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર 236 ભાગ્યા 4 કરવાના બરાબર અને n - 1 ચાલો 236 ભાગ્યા 4 કરીએ આપણે 236 ભાગ્યા 4 ચાલો 4 ના ઘડિયામાં 4 50 20 બરાબર કેટલા બચ્યા 3 36 બરાબર 9 4 36 બરાબર એટલે કે કેટલા આવ્યા 59 n - 1 બરાબર 59 -1 ને આ બાજુ મોકલો એટલે કે 59 + 1 બરાબર n બરાબર એટલે કે n બરાબર 60 મળી ગયા તો n શું છે તો અંદર આવેલી સંખ્યા તો એટલે કે 4 ની ગુણિત 10 અને 250 વચ્ચે 4 ની ગુણિત કેટલી હશે 60 બરાબર નિત્યા 12 અઠવાડિયા પછી તેની પુત્રીને બસ સ્કૂલમાં મોકલવા માટે 3150 રૂપિયા ની જરૂરિયાત છે 12 અઠવાડિયા પછી કેટલા રૂપિયાની જરૂરિયાત છે 3150
અત્યારથી જ એટલે પ્રથમ અઠવાડિયે 100 રૂપિયાની બચત કરે. બરાબર? કેટલા? પ્રથમ અઠવાડિયે 100 રૂપિયાની બચત કરી તથા દર અઠવાડિયે 30 રૂપિયાનો વધારો કરે. આવી રીતે 30 રૂપિયા વધારો કરતો જાય દર અઠવાડિયે. તો એની જરૂરિયાત 12 અઠવાડિયા પછી પૂરી થશે કે નહીં તે ચેક કરવાનું છે આપણે. બરાબર? તો મને એટલો જ પડે તો પ્રથમ પદ શું થઈ જશે કે પહેલો અઠવાડિયે બચાવેલી રકમ કેટલા? 100. એટલે એ બરાબર મારી પાસે 100 થઈ ગયું. એવી રીતે બરાબર 100 બચાવે તો બીજા અઠવાડિયે શું કીધું? વધારો કરે. કેટલો? એટલે a2 બરાબર કેટલા થશે? a + 30. એટલે કે 100 માં 30 ઉમેરો તો કેટલા થાય? 130. બીજા 30 ઉમેરો તો કેટલા થશે? 160. બરાબર? આ રીતે મને સમાંતર શ્રેણી મળતી રહી. એટલે કે 30 30 નો તફાવત છે. એટલે કે d બરાબર મને 30 મળી ગયા. ચાલો કેટલા મહિના કેટલા અઠવાડિયા લગી ચેક કરવાનું છે આપણે? 12 અઠવાડિયે. બરાબર? એટલે કે n બરાબર મળી ગયા મને 12. શું ચેક કરવાનું છે કે 12 અઠવાડિયા પછી એની પુત્રીની જરૂરિયાત પૂરી થશે કે નહીં. બરાબર? તો આ બધાનો શું કરવો પડશે? મારે સરવાળો. બરાબર? આવી રીતે મેં શોધું સિંગલ ત્યારે સરવાળો કરું તો કેટલો ટાઈમ લાગે? એટલે મેં શું કરીશ? સૂત્ર વાપરીશ. સરવાળો એટલે કે Sn બરાબર નટુ એટલે કે n/2 કૌંસમાં 2r બરાબર 2a પ્લસ બરાબર n-1 નહીં તો દામ દઈશ આપણે એવી રીતે સૂત્ર યાદ કરો એટલે d. બરાબર? ચાલો Sn એટલે શું? યાદ કરો બધાનો સરવાળો. કેટલા પદોનો સરવાળો છે આપણી પાસે? તો બરાબર 12 અઠવાડિયા એટલે S12. તો અહીંયાથી ખબર પડી કે બરાબર n કેટલા થઈ ગયા? 12. બરાબર? એટલે કે મેં 12/2 2a એટલે કે પ્રથમ મહિનામાં કેટલા બચાવેલા એને? 100. બરાબર? વત્તા n કેટલા? 12 1 અને d કેટલા છે? ચાલો d એટલે તફાવત 30. બરાબર? ચાલો 12/2 6 દુ 12 એટલે આ આવી ગયા 6 2 × 100 200 બરાબર 12 - 1 11 અને 30. ચાલો 11 તાલી 33 થાય મને એટલું મજ પડે 200 + 11 તાલી 33 અને 330. બરાબર? ચાલો 200 + 330 કરો તો કેટલા મળે? તો 30 અને 530 530 × 6 કરો 3180. બરાબર? 3180 મારે જરૂરિયાત કેટલી છે? 3185. બરાબર? નિત્યાને કેટલી જરૂરિયાત છે? 3185. આ વૈધા કે ગયડા? વૈધા. બરાબર? એનો મતલબ કે જરૂરિયાત પૂરી કરી શકાશે. બરાબર? જરૂરિયાત પૂરી કરી શકાશે. એક બાળ એક ઝાડ પ્રોજેક્ટ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ એવી રીતે કરે છે કે જેથી પ્રથમ હરોળમાં 3, બીજી હરોળમાં 5, ત્રીજી હરોળમાં 7 આ પ્રમાણે રોપતા છેલ્લી હરોળમાં 37 આવે છે. તો કુલ કેટલા વિદ્યાર્થી છે? આ પ્રશ્ન બહુ શાંતિથી કરવાનો છે. બાબા પહેલા શું કીધું? પહેલી હરોળમાં કેટલા? તો બાબા આપણને કીધું 3. એટલે પહેલામાં થઈ ગયા 3, બીજામાં કેટલા? 5, ત્રીજામાં કેટલા થઈ ગયા? 7. કા લગી જવાનું છે? 37 લગી. બાબા કેટલા? 37. બરાબર? 37 એટલે કે બરાબર 37 પહેલીમાં કેટલા વૃક્ષો છે? 3, બીજીમાં 5, ત્રીજીમાં 7 એવા છેલ્લી બેન્ચ પર એટલે કે છેલ્લી હરોળમાં કેટલા છે? 37. તો પહેલા તો મને એ નહીં સમજ પડી કે કેટલી હરોળ છે. એટલે હરોળ એટલે કે અહીંયા n શોધવો પડશે. બરાબર? એટલે કે પહેલા તો આ મને ખબર પડી ગઈ a બરાબર a2 a1 a2 બરાબર? એટલે કે મારી પાસે a બરાબર 3 બરાબર d બરાબર બીજા માટે પહેલું એટલે કે a2 - a1 એટલે કે 5 - 3 એટલે d બરાબર 2. બરાબર? d બરાબર 2 મળી ગયો. છેલ્લું પદ આપેલું છે એટલે કે l આપેલો છે l બરાબર 37. l બરાબર 37 એટલે an કહેવાય. an બરાબર 37 આપેલો છે. આ છેલ્લું પદ અને an એ સરખું જ કહેવાય. હવે મારે n શોધવાનું છે કે 37 કેટલામી હરોળ છે? 37 કે 37 લગી જાય છે તો 37 કેટલામી હરોળ છે? તો પહેલા એ શોધવું પડે એટલે n શોધવો પડે. તો n શોધવાનો છે. બરાબર? એટલે મને સૂત્ર આવડે an = a + n-1 * b. બરાબર? કેટલા આપ્યા છે? an એટલે કે 37 આપ્યા છે. બરાબર? 37 મૂકી દીધા. બરાબર? a એટલે કે 3 n-1 n નથી આપ્યા એટલે એને એમ જ જોડે n-1 d કેટલા આપ્યા છે? 2. ચાલો આ 3 ને આ બાજુ લાવો તો શું થશે? 37 - 3 બરાબર n-1
ઇન્ટુ ડી. ચાલો 37 માંથી 3 જાય તો કેટલા રહે 34 હે ને 34 n - 1 ઇન્ટુ 2 ગુણાકાર છે પેલી બાજુ જાય તો ભાગાકાર બરાબર એટલે 34 ભાગ્યા 2 n - 1 34 ભાગ્યા 2 કેટલા થાય 17 17 દુ 34 એટલે 17 આવ્યા n - 1 પણ મારે તો n જોઈએ -1 ને પેલી બાજુ લઈ જાઉં એટલે 17 + 1 બરાબર n એટલે n બરાબર 18 આવે બરાબર n ની કિંમત આવી ગઈ એટલે મને ખબર પડી ગઈ કે પહેલી હરોળ બીજી હરોળ ત્રીજી હરોળ ચોથી હરોળ પાંચમી આ કેટલામાં આવી ગઈ 18મી હરોળ છે બરાબર હવે હરોળ આવી ગઈ હવે એક હરોળમાં 3 બીજી હરોળમાં 5 એવી રીતે બરાબર 37 હરોળમાં કુલ થઈને કેટલા વૃક્ષ કુલ શબ્દ આવે એટલે કે SN વાળું સૂત્ર આવે બરાબર બે સૂત્ર આવે બરાબર કયું SN બરાબર n/2 2a n - 1 * d બરાબર આ રીતે બી કરી શકો અથવા બીજું સૂત્ર છે આપણી પાસે બરાબર SN બરાબર હું n/2 કૌંસમાં a + l છેલ્લું પદથી બી કરી શકો આપણી પાસે બંને છે બંને રીતે કરીને બતાવીએ આપણે બરાબર પહેલા તો શું કરીશું SN બરાબર n એટલે કેટલા તો અત્યારે જોઈ ગયા આપણે કેટલા હતા n કેટલા આવ્યા આપણે 18 બરાબર 18 ભાગ્યા 2 કૌંસમાં 2a a કેટલા છે તો a આપણી પાસે છે 3 બરાબર 18 ઓછા 1 અને d d કેટલા છે આપણી પાસે 2 ચાલો 18 એટલે 9 દુ 18 એટલે 9 2 તાલી 6 બરાબર વત્તા 18 ઓછા 1 17 17 દુ 34 34 વત્તા 6 કરો કેટલા થાય 40 9 4 36 એટલે 360 બરાબર એટલે 360 કુલ વિદ્યાર્થી હશે ત્યારે બરાબર આ રીતે હરોળમાં ગોઠવાઈ જાય અથવા આ જ દાખલો મારે આ રીતે નથી યાદ આવતો એક્ઝામમાં આ સૂત્ર આવી ગયું કે SN બરાબર અહીંયાથી બરાબર તો SN બરાબર n/2 તો n તો કેટલા લીધા આપણે અત્યારે જ લીધા 18 એટલે S 18 બરાબર 18 ભાગ્યા 2 a કેટલા છે આપણી પાસે 3 વત્તા l એટલે છેલ્લું પદ છેલ્લામાં કેટલું છે 37 બરાબર 9 દુ 18 9 37 વત્તા 3 કેટલા થાય 40 તેવી રીતે 9 વત્તા 4 9 ગુણ્યા 4 9 4 36 360 તો આ રીતે બી આવી ગયું ટૂંકમાં કરો એટલે આ લાંબુ જોયું તો આ બરાબર તો ધ્યાન રાખવાનું સમાંતર શ્રેણીમાં 11મું પદ 88 છે અને 16મું પદ 73 હોય તો 31મું પદ શોધો જ્યારે બરાબર 11મું પદ 88 છે બરાબર એનો મતલબ કે એ 11 બરાબર કેટલા આપ્યા છે 88 બરાબર મોજ પટ્ટી છે એટલે કે a n બરાબર a + n - 1 * d બરાબર આ સૂત્ર મૂકીએ તો a 11 બરાબર a વત્તા n કેટલા છે 11 ઓછા 1 d બરાબર 11 ઓછા 1 કેટલા થાય 10 એટલે a વત્તા 10 d હવે a 11 મને આપ્યા છે કેટલા છે 88 એટલે અહીંયા મૂકી દઉં 88 એટલે મારું સમીકરણ 1 મળી ગયું a વત્તા 10 d બરાબર 88 અને આપી દઉં સમીકરણ 1 બરાબર એવી રીતે બીજું સમીકરણ મેળવીએ બરાબર કેટલામું પદ આપ્યું છે બરાબર 16મું પદ 73 હોય બરાબર એટલે મને a16 આપ્યા છે કેટલા 73 એટલે મેં a16 નું સમીકરણ મૂકવું અહીંયા આ સૂત્ર પરથી a16 બરાબર a વત્તા n કેટલા થઈ ગયા 16 ઓછા 1 * d હવે a16 કેટલા આપ્યા છે આપણને 73 73 બરાબર a + 16 ઓછા 1 કેટલા થાય 15 15 d બરાબર એટલે કે 73 બરાબર એટલે મેં એમ કહું કે a + 15d બરાબર 73 આ આવી ગયા સમીકરણ 1 અને 2 જ્યારે પણ સમીકરણ 1 અને 2 આવે જ્યારે આમાં આવે સમાંતર શ્રેણીમાં તમને કીધું કે બાબા બાદબાકી કરી લેવાની એટલે a ઉડી જાય એટલે d મળી જાય બરાબર ચાલો a + 10d બરાબર 88 બરાબર લોકની રીત a + 15d બરાબર 73 ચાલો માઈનસ બરાબર ચાલો a કેન્સલ બરાબર 10 માંથી 5 જાય તો 10 માંથી 15 જાય તો -5d બરાબર ચાલો 15 બરાબર ચાલો હવે -5 ને પેલી બાજુ મોકલીએ તો d બરાબર 15 ઓછા -5 છેદમાં -5 5 તાલી 15 d બરાબર -3 બરાબર d ની કિંમત આવે -3
હવે એને સમીકરણ 1 માં મૂકતા બરાબર કોઈ પણ એક સમીકરણ મૂકી દઈએ ધારો કે a 10d બરાબર 88 છે તો d ની કિંમત મેં મૂકી -3 બરાબર 88 બરાબર 10 તારીખ 30 બરાબર ને અને પ્લસ ઓર માઈનસ -30 બરાબર 88 બરાબર a બરાબર કેટલા થશે ચાલો -30 પેલી બાજુ જાય તો +30 88 + 30 બરાબર a બરાબર 0 8 8 ને 9 10 બરાબર કેટલા આવે 118 બરાબર આ a આવ્યો હવે એના ઉપરથી આપણે SN માં મૂકવાની કિંમત શું કીધું a બરાબર આપણા આવ્યા 118 અને d બરાબર -3 હવે શું કીધું કે 31 નું પદ કેટલું થાય એટલે 31 નું પદ એટલે a31 બરાબર a31 શોધવાના છે ચાલો સૂત્ર એક SN બરાબર an બરાબર a plus n minus 1 into d તો અહીંયા 31 એટલે n બરાબર મારી પાસે કેટલા થઈ ગયા 31 a કૌંસમાં 31 ઓછા 1 into d હવે મેં શું કરીશ કિંમત મૂકીશ a કેટલા છે મારી પાસે 118 d કેટલા છે -3 ચાલો 118 31 ઓછા 1 કેટલા થાય 30 -3 બરાબર 118 ચાલો 3 9 બરાબર કોણ હતું 9 બરાબર ધર્મેશ ગુણાકાર કર 3 9 બરાબર પ્લસ ઓર માઈનસ -90 બરાબર 118 ઓછા 90 બાદ કરો આવે 28 બરાબર 28 આવે બરાબર ને 28 બરાબર n બરાબર an કેટલો જોઈએ આપણને ઋણ જોઈએ એટલે શૂન્ય થી નાનો બરાબર a plus n minus 1 into d બરાબર શૂન્ય થી નાનો એટલે a આપણને આપેલા છે 118 વત્તા n શોધવાનો છે બરાબર d કેટલો આપેલો છે આપણને -3 બરાબર 0 બરાબર હવે એક કામ કરીએ બરાબર આને 118 વત્તા 3 ગુણ્યા n 3n બરાબર પ્લસ ઓર માઈનસ -3n અને 3 * 1 3 બરાબર અને માઈનસ માઈનસ પ્લસ એ 0 થી નાનો હોવો જોઈએ બરાબર એક કામ કરીએ -3n ને પેલી બાજુ લઈએ 118 વત્તા 3 બરાબર -3 પેલી બાજુ જાય તો +3n આવે ને બરાબર 118 ને 19 20 121 અને 3n બરાબર એક કામ કરીએ હવે 3 ને આ બાજુ લઈ આવે તો ભાગાકારમાં જશે n બરાબર 121 ભાગ્યા 3 બરાબર પૂર્ણાંક બરાબર 1/3 40 પૂર્ણાંક 1/3 એટલે કે જવાબ કેટલો આવશે કે 41 ની નજીક એટલે કે 40 એટલે 41 ની નજીક જ થયો ને એટલે કે જવાબ આવશે 41 નું પદ ઋણ બને